જામનગરમાં દુષ્કર્મના આરોપી ભુવા જીતુગીરીને કોર્ટે 19 વર્ષની સજા ફટકારી છે। મળતી માહિતી મુજબ શહેરની યુવતીના અપહરણ બાદ ભુવાએ રાજસ્થાન લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। નારણપર ગામે રહેતા પરિવારના સભ્યો પર તાંત્રિક વિધિ કરી ધમકી આપી યુવતીનું અપહરણ કર્યું હતું, જે અંગે ફરિયાદ નોંધાતા આરોપીની અટકાયત કરવામાં આવી હતી। તેમજ આ ચકચારી કેસમાં 15 સાક્ષીનું જુબાની અને 43 દસ્તાવેજને ધ્યાનમાં લઈ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે। હું રાજેશ કાંતિલાલ વસિયર જામનગરની સેશન કોર્ટમાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવું છું। આ કેસની ટૂંકમાં હકીકત એવા પ્રકારની છે કે નાણાપરની યુવતી હતી અને તે કોરોના દરમિયાન તેની વાડી વિસ્તારમાં રહેતા હતા। તેના ઘરના સભ્યો અવારનવાર ઝબકીને જાગી જતા હોય, તેથી ગામના લોકો વાતો કરતા હતા કે કંઈ પીતું નડતર હશે, જેથી આ છોકરીના ફુવાએ કીધું કે હું એક ભુવાને જાણું છું, તે પીતું નડતર દૂર કરવાનું કાર્ય કરે છે। જેથી તેના ફુવા આ જીતેન્દ્રગીરી ગોસાઈને તેના ઘરે લાવેલ પરમારને અને વાડીએ રાખેલ હતો। તે વાતોમાં અને ધાક ધમકી આપી અને યુવતીને ફસાવેલ હતી, નાનપણની યુવતીને, અને તેના પર દુષ્કર્મ આચરેલ હતું। અને પછી એક દિવસ 2021માં તેનું અપહરણ કરીને રાજસ્થાન લઈ ગયા, ત્યાં પર તેની સાથે દુષ્કર્મ આચરેલ હતું। ત્યારબાદ જામનગરની પોલીસ દ્વારા મેન એમાં PSI CM કાટલિયા સાહેબ દ્વારા મહેનત કરી અને છોકરી અને આ ભુવાને જામનગર લાવેલ હતા। અને છોકરી દ્વારા ભુવા વિરુદ્ધ IPCની કલમ 376(2), 506 અને 365 અન્વયની ફરિયાદ નોંધાવેલી હતી, જે કેસ સેશન્સ કોર્ટથી અગ્રવાલ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ તરીકે મેં એવી દલીલ કરેલી હતી કે જો આવા સૌરાષ્ટ્ર છે તે સાધુ સંતોનું છે, તો એમાં જો આવા ભુવા તરીકે જો આવું કરે તો પછી કોઈ સાધુ સંત ઉપર ભરોસો કરશે નહીં। જે મારી દલીલો માન્ય રાખી અને સેશન્સ જજ અગ્રવાલ સાહેબે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી પૃથ્વીસિંહ પરમારને 14 વર્ષ IPC 376(2) મુજબની સજા અને 365 એટલે અપહરણ મુજબ 5 વર્ષની સજા અને 20,000નો દંડ, તેમજ સરકારને આ પીડિતાને ભોગ બનનારને વળતર પ્રત્યે 2 લાખ રૂપિયા ચૂકવી આપવાનો ઓર્ડર કરેલ છે।